એ થોડીક મારે વાતો કરવી છે. લાલ ભિખારીના ગેબીરામ આવજો. લાલ ભિખારીના ગેબીરામ આવજો. લાલ ભિખારીના ગેબીરામ આવજો. નહીં તો જાશે મારો અરે રે પ્રાણ. થોડીક મારે વાતો કરવી છે. એ થોડીક મારે વાતો કરવી છે. તમે ઘોડલે ચડો ને નકળંગી રાય. થોડીક મારે વાતો કરવી છે. એ થોડીક મારે વાતો કરવી છે. એ થોડીક મારે વાતો કરવી છે. એ થોડીક મારે વાતો કરવી. મનની મૂંઝવણ અંતરમાં એક દુઃખ, એક વ્યાધિ જે મનને અસ્થિર કરે છે. આપણા વ્યવહારમાં ચિત્ત લાગે નહીં તો આ પોકાર કરવો ક્યાં? જે છાના રાખવાની ત્રેવડ ધરાવતા હોય એની પાસે રડવું. વાણી અને વર્તન મહાસતી તોરલ જેસલને કહે છે ઉજળા રાખવા. વાણી ઉજળી રાખવી અને વર્તન પણ ઉજળું રાખવું. બે ભાવનું અંદર બીજો બારણે બીજો, આવું બે ભાતનું કે છે આમાં ન હાલે. એવા કેટલાય આવ્યા કેટલાય ગયા પણ એનું નામ નથી, એની યાદી કોઈએ નથી કરી. સમાજે એની નોંધ લીધી છે જેણે કઈક લોકોનું કલ્યાણ કર્યું. શાસ્ત્ર, સંતો, એની પરંપરાઓ એ કોઈ વસ્તુ મેળવવા માટે નથી કરતા, સ્થાપિત નથી કરતા. એ સમાજને કંઈક આપવા માટે આવું કરે છે. એના સ્વભાવમાં એ વાત એવી બેસી છે. સાધુ પાસે ગમે એટલા પૈસા આવે તો એ શું કરે? સોનું ઘડાવે, જમીન લે, જાગીર લે, પરમાર્થના પાયા રોપે. આવી રામદેવજીની ઉજળી પરંપરા, ઉજળી સનાતનનો શેરડો આદિ અનાદિથી આવતો
એ જ વ્યવસ્થા રામદેવજીએ પોતાની અવતાર લીલામાં સત્યથી નજીક માણસ સહજ ભાવે કેમ આવે, એમાં ભણેલા અભણની કોઈ વાત નથી. આમાં તો અભણ જ આવ્યા છે બધા, કોઈ ભણેલા હતા જ નહીં. રૂપાદે તોરલ એ ક્યાં કઈ કોલેજમાં ગયા હતા? અભણ કેવું યાદ રાખે, ઓલા ભણેલા ભૂલી જાય. વ્રતિને વાળવા માટે વ્રત કરવા પડે છે. ઉપરવાસ કરનારો ઉપવાસ કરે, એને ઉપર મનની ઉપરનો પ્રદેશ આવા નિમાધારી નર જે આવ્યા છે એની આપણે કથા કરીએ. એવા નિમાધારી જેના નિયમ લીધાય પૂરું થઈ ગયું, બોલાઈ ગયું પૂરું થઈ ગયું, એમ જ રહેવાનું, એમ જ કહેવાનું, એમ જ રહેવાનું. એટલે મુંડિયા સ્વામીને જરૂર લાગી એટલે વાણી લખીને કહેતા ગયા છે, પોર રે ચોથાનો આ યુગ છે, પોર ચોથાનો આ યુગ છે, વરણ ઉઠશે 18. કેણી કહે પણ રેણી નહીં રહે, ધર્મને નાખ્યા છે ડોળી. એવા લોકોએ જે આદર્શ ઉભો કરી અને દેખાવમાં એવું કર્યું છે, પણ ધર્મની ગતિ તો ભીતરમાંથી પ્રગટ થાય છે, ભીતરી ગતિ છે. ચેતીને હાલજો મારા ભાઈલા, એ ધર્મને જોઈ પગ ભરીએ. કેવા મહાપ્રતાપી સંતો આપણી પરંપરા ઉજળી કરીને વયા ગયા. રાજકોટમાં રાણીમાએ રૂડીમાએ વીરા ભગત, વીરા કાકા એનો ભંડારો કર્યો. અને અનેક સંતો આવ્યા, અનેક મંતો આવ્યા, હંસો આવ્યા, અને એટલી બધી આમ જો માનવ મેદી ઉભરાણી. રાણીમાં વિચાર કરે છે કે મનખો બહુ થયો, આબરૂ પ્રમાણે તો આવે ને મહેમાન, અને એ નોતરા વિના આવતા હોય. અસંખ્ય માનવ આવ્યા. વૈશાખ મહિનાનો તડકો અને ભંડારાનો દિવસ. રાણીમાને રૂડીમાને કોઈ કીધું કે મળી ભંડાર તો ઠીક છે, પાણીનું શું કરશું? પાણીની મુશ્કેલી બહુ છે. મનમાં ચિંતા થઈ છે. જેનું હૃદય કોમળ હોય ને એને જરાકે ચિંતા થાય ને તા તો ઘણું ઘણું થવા માંડે. દોડીને મુંડિયા સ્વામીને આગળ આવ્યા. બાપુ મનખો બહુ થયો ભંડારામાં હો. હા મળ્યા. વીરા ભગતની આબરૂ એવી હતી ને બાપા, તમને કદાચ પરિચય હોય કે ન હોય, પણ રાણીમાં રૂડીમાં ભરવાડ સમાજમાં આ ગતિની નિર્વાણ પદ પાયમાં આ વાત લઈને જીવન જીવી ગયા. મુંડિયા સ્વામી કહે છે કે આપણે જે ધણી ધાયરો સમરથ છે એ તો દયાળુ છે માં. આપણે મૂંઝાવાનું હોય, લ્યો આ તુંબડી ભંડારમાં રાખી દેજો. મુંડિયા સ્વામી એક નાની તુંબડી આપી, સાધુ પાસે તુંબડી હોય, એ તુંબડી ભંડારમાં રાખી દો અને ભંડાર ઉપર એ લીલું થાપણ થાપી દો, લીલું કપડું રાખી દો. મળી એક જ ખૂણો કહેજો, લેવાવાળાને ઉંચકાવે, આખું ઉંચકાવે નહીં. હજારો માણસને જમાડ્યા, પ્રસાદ એમણમ ઘટ્યો જ નહીં. અહીંયા તમે કેટલા બપોરે હરિહર કર્યા છો? તમને રસોડામાંથી હાથ આવ્યો કે જાળવો થોડીક વાર શાક બનાવવું?
આ પીરાણી કળાઓ છે બધી, ગમે એટલા જમે ને. આ તમે મોડા મોડા જમવા આવ્યા, વહેલે પહેલેથી આવ્યા હોત તો આ પર્યાણ મોડા કર્યા તમે. અને તમને જ્યાં મજા આવે તો હું બપોરે વિયો જાય. આમાં તો ચોઘડીએ હાલતું હોય. રાણીમાં રૂડીમાં રાજી છે, હે બાપા ભંડારમાં રાખી દઈ, ભંડારમાં રાખી દો. મુંડિયા સ્વામી દયાનંદ મહાપ્રતાપી પરબે પણ એણે ભક્તિ કરી છે. મેં હું મુંડિયા પીર પરબના સતની દોરી જોડી મારે કાંધે ધરી, કાંધે ધરી મારે શિરે ઈ મુંડિયા. તુંબડી રાખી દીધી પ્રસાદ એમણમ કે બાપા પાણીનું, એ કે પાણીનું તો પ્રાર્થના કરો ને તમે, ભજન તમારું મેલો, આમાં તો કમાઈ મેળવી પડશે. અને ભાઈ કમાઈ મેળવાની વાત આવી અને બરોબર ધોમ તડકો અને 4 વાગ્યાના પશ્ચિમ દિશામાં એક નાનું વાદળું થયું, કાળું ડિબાંગ. અને એ વાદળાએ મોટું રૂપ પકડ્યું એટલું જ નહીં પણ ઇન્દ્ર રાજા પ્રસન્ન થયા હોય એમ એ એટલું બધું પૂર આવ્યું. આદિ નદીમાં ધોળે દિવસે પૂર આવ્યું વગર ચોમાહે. કોણે કીધું ભગવાન નો આવે? પોકારમાં ફેર હોય. આપણે મોબાઈલ કરીએ ને એક આંકડાનો ફેર હોય તો ન લાગે. એના નંબર ગુરુ પાસેથી મેળવી લેવા જોઈએ. એટલે નિયમ અને સંયમ, સાધના કરવી. પેલા શરણાગતિ સ્વીકારવી, પહેલો મુદ્દો. શરણાગતિ પછી સાધના. સાધના કરતા કરતા ગુરુ સમાધાન કરાવે. શરણાગતિ, સાધના, પછી સમાધાન. હું અને મારું આમાં કાંઈ નથી એવું સમાધાન કરાવે. શરણાગતિ, સાધના, સમાધાન અને પછી આરાધના. અને આરાધ કરેલ વાત પતી ગઈ. આરાધે ધણી આવે. પણ એનો પ્રયોગ પછી આમ બીજી વાતમાં ન કરાય. કઈ આપણને ઠેહ લાગી હોય, લોહી નીકળ્યું છે, એમાં પછી કઈ દાણા ન દોરાવે. એ તો લાગે ધ્યાન નો રાખીએ તો. અને લગભગ દેખતા જ ઠેહ લાગે છે. આંધળાને કોઈ દી લાગી? આંધળા કોઈ દી ભટકાણા કોઈ એને જેને આખું ન હોય, દેખતા જ ભટકાય. એટલે નિયમ એવા રાખ્યા અને સંયમ એવો કેળવ્યો કે ભગવાન રાજી થઈ જાય એના નિયમ આધારી. નિયમાધારી નરને નારી. જેના ઘરમાં વ્રત છે એની વાતો છે. સતી તોરલ છે રે શાણા. કોઈ જેવી તેવી બાઈ નહોતી કઈ. અંધશ્રદ્ધામાં માને નહીં એવી હતી. સતી તોરલ છે રે શાણા, એ સધીરાના બોલે બંધાણા. કઈ વાંધો નહીં. એ શરીર વેચી લાવ્યા એ દાણા રે. હું કામે? એ ભક્તિને માટે. આપણે જાતું કાંઈ ન કરી કે ભગવાન રાજી કેમ થાય? આપણે શું જાતું કર્યું? કાંઈ છોડ્યું નથી. હજુ ઉલટાને મેળવવાની યાતના કરી છે. હજી આવે, ખૂબ આવે. રાજપદમણી એ રૂપા દે રાણી. રાજપદમણી રૂપા દે રાણી. પાટે જાતા ચંદ્રાવલી જાણી. રાજપદમણી
ભક્તિને માટે એ મારા હરિજનોએ માયા હરીને સોંપી રે ભક્તિને માટે પોતે લાજ પોતાની લોપી રે ભક્તિને માટે સતી તારા દે જરિયે ન લાજા એ છોડી આયલા અવધના રાજા એ ઋષિ મુનિને પૂજતા મર્યાદા સદગુરુના વચને વહેચાણા એને દાસી જબુ કહે ચારો એ દેવ ખાણા રે ભક્તિને માટે પોતે લાજ પોતાની લોપી રે ભક્તિ માટે બધું કરવું પડ્યું છે. ભક્તિ કરવી હોય તો ગંગા માએ તો ન્યા સુધી કીધું ભક્તિ થાવી અને રાંક થઈ જાવ. રાંક એટલે રાંકો નહીં, હૃદયનો ગરીબ થઈ જાવ. આમ ગરીબ સાવ કરીને કોઈ વાત આમાં આવી જ નથી. એ તો આમાં જેદી જન્મમાં તેદી લખાઈ ગયું એટલી જ તને મદદ મળવાની. તું ગમે એમ કહી જેટલું મળવાનું છે એટલાનું જ મળવાનું. એ તો આમાં લખાઈ ગયું છે. યત્ન કરીએ જાઓ, પરમાત્મા ધ્યાન રાખે આપણું. પણ જ્ઞાન ન થાય તો કાંઈ નહીં, ભગવાન કી ભક્તિ કરવા દે દે, બે નામ લેવા દે દે એના. આ કળયુગમાં બીજું તો સિદ્ધ થતું હોય તો થાય, ન થાય તો કાંઈ નહીં, પણ નામ તો લેવાય. અને નામમાં કાંઈ ન જોઈએ, નામ લેવામાં કાંઈ ન જોઈએ. એમાં આસન ન વાળવું પડે, એમાં નાઈને જ બેહવું, નામ લેવાય એવું નહીં કાંઈ. તો પથારીમાં પીડા પીડા નામ લેતા તો હોઈ જવાય. બધાય ફાયદા નામમાં, પણ નામ સમો વડે કોઈ નહીં. આ કળયુગમાં નામ સમો વડે કોઈ નહીં. જપ તપ તીર્થ યોગ, નામે પાતક નાસીએ, નામે નાસે રોગ. રોગ વયા જાય નામ લેતા, પણ નામ કેવું કેળવાયેલું હોવું જોઈએ. હો, નામ કેળવાયેલું, આમ બંદૂકની ગોળી જેવું. આમ બોલો તા તો એનો બોલ ઉઠવો જોઈએ, એના પડઘા પડવા જોઈએ. નામ એમાંય પ્રમાદમાં નામ લેતા હોય, આળહુડા હોય, પરાણે પરાણે કેમ બોલતા હોય. એમ નામ તો ખુમારીથી હોય. નામ ખુમારી નાનકા.
અને નિશ્ચય અડગ હોવું જોઈએ. શ્રદ્ધાવાન લભ્યતે, શ્રદ્ધાવાળો ખાટી જાય હંમેશા. અને શ્રદ્ધા કેવી હોવી જોઈએ? આપણી બા એમ કહે કે આ તારા બાપા છે એટલે આપણે કોઈ દી એમ કીધું કે આ અસલ છે કે નકલ છે? આ તારો બાપ છે એમ કીધું, બાપમાં કોઈ દી શંકા કરી? એ કોને ઓળખાવ્યા? બાપની ઓળખાણ કોને આપી? માએ. કે તારા પપ્પા, તારા બાપુજી, તારા બાપ જે કાંઈ કહ્યું બાએ કીધું, આપણે પકડી લીધું. આવું સદગુરુ વચન જ્યારે પકડાઈ જાય એ પરિણામ લાવે, પરિણામ લાવે. આમ નામ લીધું, ખાલી નામ લઈ મનમાં સુરતામાં હો, બોલવાની વાત તો પછી આવી. એ હેરાન કરતા હુરલ માને આ તકે ધોરા દીતના. એ હેરાન 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 કરતા હુરલ માને તકે ધોરા દીતના. જાપ દેવીદાસ જપતા કાંઈ રાખી નામણા. હોકારે હાલક, હોકારે હાલક ડોળ કબરું બધી કબ્રસ્તાનમાં. હીરાય પરગટ જુઓ પર બે અમર દેવીદાસમાં. એ જસો ને વરદાન જબરા સાઈ સેલાણી જુઓ. માતા અમરી બાઈ કર્મણ પીરાણી દાને ઓહો. જીવતા સમાધિ લીધ્યું પોઢિયા સૌએ પાસમાં. હીરાય પરગટ જુઓ પર બે અમર દેવીદાસમાં. આમ હાદુર પીરને કહેવામાં આવ્યું. હાદુર પીર કહે છે જા શેલાણી જાઓ, હવે તમને ધોરાજી મોકલવા. ત્યાં માથાકૂટ ધર્મના ધીંગાણા, મતભેદ મનભેદ, આવા સંશય ટાળવા માટે શેલાણી આવ્યા. અને આમ કબરને ચીતીઓ અડાડે આ માણસ અને કહે છે આ મારી ચેતન હોય આ સમાધિઓ, તો સમાધિઓ ચેતન હોય તો બોલવી જોઈએ. આમ ચીપીઓ અડાડે સત દેવીદાસ. તા તો સામેથી પડકાર આવે અમર દેવીદાસ. આપણે બોલીએ ને એ શબ્દને સંભળાવવો જોઈએ, એવા ભાવથી બોલાવવો જોઈએ. મનવર્તીને નાથવા માટે સંતોએ બહુ સરળ ઉપાય, ઘેરે બેઠા બેઠા ભક્તિ થાય એવા ઉપાયો રામદેવજીએ ઉપાસનામાંથી આપણને તારવીને દીધા કે તમે ઘેરે બેઠા ભક્તિ કરી શકો. તમારે ક્યાંય જવાની જરૂર નથી.